મધ્યરાત્રિએ વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો, ખેડૂતોમાં ખુશીનો માહોલ। હવામાન વિભાગની આગાહીને પગલે ડભોઈના કેટલાક વિસ્તારોમાં છાપરા પણ ઉડી ગયા હતા, બોર્ડ પડી ગયા હતા અને કેટલીક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા હતા। રાણાની હોટલ પાસે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। ડભોઈ શહેર અને તાલુકા પંચાયતમાં મધ્યરાત્રિએ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। દિવસભરની આકરી ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા, ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન, ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। વરસાદ શરૂ થતાં જ શહેરના મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રોડ રસ્તાઓ પાણી થઈ ગયા હતા। ભારે વરસાદ અને તેજ પવનને કારણે અનેક સ્થળોએ કેટલીક જગ્યાએ બોર્ડ પણ ઉડી ગયા હતા। વૃક્ષોની ડાળીઓ તૂટવાની ઘટનાઓ પણ સામે આવી હતી। બીજી તરફ ગાજવીજ અને પવનના કારણે ડભોઈના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાઈ ગયો હતો, જેના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ખેતરોમાં સૂકવેલો પાક અને ચોમાસાની વાવણીની તૈયારી કરતા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે। જોકે કેટલાક ખેડૂતોને ખેતરમાં સૂકવેલા પાકને નુકસાન થવાની પણ ચિંતા સતાવી રહી છે। મેઘરાજાની આ જોરદાર બેટિંગથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે ખેડૂતો અને નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે।